ચલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયાળ વિશે વાત કરવા જઈ રહ્યા છે. શેના વિશે? ઘડિયાળ વિશે. બરાબર? જો ઘડિયાળ તો તમે સ્વાભાવિક રીતે ઘડિયાળ છે એ આપણે ઘરે બધા હોય જ છે અને જોયેલી હોય છે. અહીંયા 3, 6, 9 અને કેટલા છે? 12. બરાબર? આ ઘડિયાળમાં 3 કાંટા આવે. બરાબર? એક કલાક કાંટો, એક મિનિટ કાંટો અને પછી એક આવશે સેકન્ડ કાંટો. કયો કાંટો? સેકન્ડ કાંટો. આ છે કલાક કાંટો અને આ છે મિનિટ કાંટો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ઘડિયાળની આપણે બેઝિક સમજૂતી. આપણી જે ઘડિયાળ હોય છે એમાં આપણે ગુજરાતમાં ગુજરાતી અથવા તો મોટા ભાગે ઇંગ્લિશમાં નંબર લખેલા હોય છે, પણ ઘણી જગ્યાએ રોમન અંકમાં પણ નંબર લખેલા હોય છે. તો 1 થી 12 રોમન અંકમાં 1, 2 એટલે આપણે ઘડિયાળમાં દર્શાવીએ. ચલો અહીંયા આપણે લખી નાખીએ 12, XII, અહીંયા લખીએ 6 એટલે કેટલા થાય? VI. અહીંયા લખીએ 3 એટલે 3 વાર I અને અહીંયા લખીએ છીએ આપણે 9 એટલે XIX. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયા રોમન અંક, જે તમને હું ફરીથી બતાવું છું. તો કે 12, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, આ 3, અહીંયા આવશે 4, આ 5, આ 6, અહીંયા આવશે 7, અહીંયા આવશે 8, આ 9, અહીંયા આવશે 10 ને આ 11. જો આ આપણી રોમન અંકમાં ઘડિયાળ કમ્પ્લીટ થઈ છે. પણ મોટા ભાગે આપણે આ જ ઘડિયાળ ધ્યાનમાં લેશું. બરાબર? ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ ઘડિયાળ છે બરાબર, એની થોડીક સમજૂતી. જો દાખલા તરીકે હું કલાક કાંટો લઉં છું. અત્યારે હું તમને કલાક કાંટામાં જ સમજાવવાનો છું. બરાબર? ચલો આ કલાક કાંટો છે. બરાબર? એ આખું ચક્કર પૂર્ણ કરશે. કોણ? કલાક કાંટો. બરાબર? તો કેટલા અંશનો ખૂણો બનાવે છે કલાક કાંટો? આખું પરિભ્રમણ અથવા તો ચક્ર અથવા પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે 360 અંશનો ખૂણો બનાવે છે. બરાબર? કલાક કાંટો આખું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે 360 અંશનો ખૂણો બનાવે છે. બરાબર? તો હવે જો કલાક કાંટો આખું પરિભ્રમણ પૂરું કરે એટલે ત્યારે ટોટલ કેટલી કલાક થઈ છે? 12 કલાક. તો આપણે એવું કહી શકીએ ને, તેથી 12 કલાકે એટલે કે 12 કલાકે કેટલાનો ખૂણો બને છે? 360 નો. અથવા બીજું શું એવું કહીએ કે જો કલાક કાંટો છે ઈ 12 કલાક ચાલે, કેટલી? 12 કલાક, ત્યારે કેટલાનો ખૂણો બને છે? 360 અંશનો. કેટલાનો મિત્રો? 360 અંશનો. તો આપણે એવું પૂછે સાહેબ, તો 1 કલાકે કેટલા અંશનો ખૂણો બને? કેટલી કલાકે? 1 કલાકે કેટલા અંશનો ખૂણો બને? તો આપણે સાદી સિમ્પલ ને ત્રિરાશી મૂકવાની. 12 કલાકે 360 અંશનો ખૂણો, તો 1 કલાકે કેટલાનો ખૂણો? તેથી ખૂણો બરાબર 1 ગુણ્યા 360. બરાબર? ચલો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર ત્રિરાશીના આધારે. અને નીચે કેટલા નીચે? તો કે 12. ચલો હવે જો મિત્રો 12 ના ઘડિયામાં 12 નો ઘડિયો બોલવાનો, 360 વડે આપણે ભાગવાનો છે. તો આપણને બધાને ખબર છે કે 12 તેરી કેટલા થાય? 36. પણ અહીંયા 0 છે એટલે અહીંયા 0
મૂકી દઈશું. તો 1 કલાકમાં કેટલા અંશનો ખૂણો બન્યો? 30 અંશનો ખૂણો બન્યો છે. જે અહીંયા તમે જોઈ શકો છો. 1 કલાકે કેટલા અંશનો ખૂણો? 30 અંશનો ખૂણો બન્યો. બરાબર. હવે તમને 1 કલાકનું પૂછું તો તમને 2 કલાકનું પૂછે કે 2 કલાકમાં કલાક કાંટો, 2 કલાકમાં કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે છે? બરાબર. ખ્યાલ આવી ગયો? 1 કલાકમાં કેટલા અંશ થયા? 30 અંશ. તો 2 કલાકમાં કેટલા થાય? બરાબર છે. કેટલા થાય? 30 ને 30 60 અંશ. કેટલા થાય? 60 અંશ. માનો કે તમને આ ભૂલાઈ ગયું, 1 કલાકમાં 30 અંશનું ભૂલાઈ ગયું, તો શું યાદ કરવાનું? તો આપણી પાસે છે જ શું છે આપણી પાસે? તો કે સાહેબ શું 12 કલાકે કેટલા અંશનો ખૂણો થાય? તો કે 12 કલાક 360 અંશનો ખૂણો. 12 કલાકે કેટલાનો? 360 અંશ. તો આપણે કેટલી કલાક ગોતવાની છે? તો કે 2 કલાક. તો 2 કલાકે કેટલો? તો પાછો આપણે શું ગોતવાનું છે? ખૂણો. તેથી ખૂણો બરાબર 2 ગુણ્યા 360 છેદમાં 12. પાછું 12 તેરી 36. એટલે પાછા અહીંયા કેટલા મૂકશું આપણે? 30 મૂકી દઈએ અને 30 ગુણ્યા 2 એટલે 30 દુ આવશે 60. 30 દુ કેટલા આવશે? 60. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? ચલો, 1 કલાકમાં કેટલો અંશનો ખૂણો બનાવો? કલાક કાંટો 30 અંશનો. તો તમને એમ પૂછે કે 10 કલાકમાં કેટલા અંશનો ખૂણો બને? 10 કલાકમાં કેટલા અંશનો ખૂણો બને? બરાબર છે, 30 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 30 ગુણ્યા 10 તો 300 અંશ. બરાબર. ચલો, હવે મિત્રો આમાં શું થાય કે આપણને ખૂણો મેળવતા આવડી ગયું, પણ ખૂણામાં તમને એવું પૂછે લઘુકોણ છે, કાટકોણ છે, ગુરુકોણ છે. નીચેનામાંથી આ ખૂણો કયો બનતો હશે? જો 90 કરતા નાનો ખૂણો બને તો એને લઘુકોણ કહેવાય, 90 કરતા મોટો ખૂણો બને તો એને ગુરુકોણ કહેવાય, અને જો 90 જ બનતો હોય તો એને કહેશું આપણે કાટખૂણો. શું કહેશું? કાટખૂણો. બરાબર. ચલો, કલાક કાંટો. જો આગળ આપણે તમને કીધું એમ શું કલાક કાંટામાં? તો કે 12 કલાકે 360. તો 1 કલાકે કેટલા? બરાબર. આગળ જેમ ગણતરી કરી છે તે આપણે શું ગોતવાનો છે? ખૂણો. તો કે 360 અંશ ગુણ્યા 1 પાછા 12. આગળ મેળવ્યો છે, આવી ગયા 30. પાક્કું? ચલો, તો આનો ખૂણાનો પ્રકાર કદાચ પૂછે તો કે 90 અંશ કરતા નાનો. તો કેવો ખૂણો કહેવાય? તો કે લઘુ કોણ કહેવાય. કેવો ખૂણો કહેવાય? લઘુ કોણ કહેવાય. તો એવી જ રીતે જો અહીંયા તમને શું આપેલું છે? ખૂણા આપેલા છે. 1 કલાકમાં 30 અંશ, 2 કલાકમાં કેટલા 60 અંશ, 3 કલાકે કેટલા 90 અંશ, 4 કલાકે 30 શું કરવાના છે મિત્રો? વધારતા જવાના છે. શું કરવાના છે? વધારતા જવાના છે. એટલે 12 તમે પોગશો એટલે 12 તેરીને 36. તો કેટલા થયા? 360. બરાબર. ચલો, હવે આપણે વાત કરશું શેની? મિનિટ કાંટાની. કેમ? તો કે કલાક કાંટાની આપણે વાત થઈ ગઈ. હવે આવે છે મિનિટ કાંટો. તો જો મિનિટ કાંટો આ તમને બતાવું છું ઘડિયાળ. બરાબર. ચલો, અહીંયા લખું છું 3, અહીંયા લખું છું 6, અહીંયા 9 અને અહીંયા એવા 12. આ ઘડિયાળ છે. બરાબર. ચલો, આ કલાક કાંટો છે ને મિનિટ કાંટો. બરાબર. ખ્યાલ આવી ગયો છે? તો હવે જો આ મિનિટ કાંટો છે, આ મિનિટ કાંટો એ ફરતો પાછો અહીંયા આવશે ને પાછો અહીંયા. તો એ પણ એક ચક્કર પૂર્ણ કર્યું મિનિટ કાંટાએ. એ કેટલી કલાક ફેર્યો? તો કે 1 જ કલાક ફેર્યો અને 1 જ કલાકમાં આખું ચક્ર પૂર્ણ કર્યું. બરાબર. તો 1 કલાકમાં આખું ચક્ર પૂર્ણ કર્યું મિનિટ કાંટાએ. તો એ કેટલા અંશનો ખૂણો કહેવાય? તો એ તો 360 અંશનો ખૂણો કહેવાય. બરાબર ને? હા. જો આગળ આપણે અહીંયા
બતાવેલું છે. જુઓ, ખ્યાલ આવે છે? આખું ચક્ર પૂર્ણ કરે એટલે કેટલાનો ખૂણો બને છે? 360 અંશનો. બરાબર? જુઓ, તો મિનિટ કાંટો 1 કલાકમાં, કેટલી કલાકમાં? 1 કલાકમાં 360 અંશનો ખૂણો બનાવે છે. બરાબર? મિનિટ કાંટો 1 કલાકમાં કેટલી? 360 અંશનો ખૂણો બનાવે છે. પરંતુ આપણને ખબર છે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો? 60 મિનિટ. કેટલી મિનિટ થાય? 60 મિનિટ. ઓકે, તો આપણે આવું પણ કહી શકીએ 60 મિનિટે કેટલાનો ખૂણો? 360 નો ખૂણો. 60 મિનિટે 360 નો ખૂણો. તો પ્રશ્ન એવો પૂછે કે 5 મિનિટમાં મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે? તો કે 5 મિનિટની વાત કરેલી છે, તો કે અહીંયા મિનિટની નીચે મૂકી દો, મિનિટ મૂકી દો. ખૂણો ગોતવાનું છે એટલે ત્યાં આપણે લગાવી દઈશું પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણી થઈ ગઈ ત્રિરાશિ. તેથી ખૂણો બરાબર 5 ગુણ્યા 360 છેદમાં કેટલા મિત્રો? 60. 0 0 ઉડી ગયા. 6 ના ઘડિયામાં ક્યાંય 36 આવે છે? તો કે હા સાહેબ, 6 36 થાય. અહીંયા વધ્યા 6, આ ગુણાકાર, અહીંયા વધ્યા 5, તો કે 5 6 કેટલા? તો કે 5 6 થાય 30. કેટલાનો ખૂણો બન્યો? 5 મિનિટમાં 30 અંશનો ખૂણો બન્યો છે. પાક્કું વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? ઓકે. અહીંયા મેં 5 મિનિટ પૂછ્યું. તમને એમ પૂછે, શું પૂછે? તમને પ્રશ્ન એવો પૂછે મિનિટ કાંટો, શું મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા અંશનો 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? ચલો, મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે આવું પૂછે તો આપણી પાસે છે જ તે 60 મિનિટે કેટલા? 60 મિનિટે 360 અંશ. અને અહીંયા આપણને કેટલી મિનિટ પૂછેલી છે? 1 મિનિટ. તો 1 મિનિટે કેટલી? 1 મિનિટે કેટલા? તેથી 1 ગુણ્યા 360 છેદમાં 60. 0 0 ઉડી ગયા. 6 36. 6 એકા 6. કેટલા અંશનો ખૂણો આવ્યો? તો કે 6 અંશનો આવ્યો. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 અંશનો ખૂણો બનાવે છે. પાક્કું વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ? ઓકે. હવે હું આશા રાખું છું કે મિનિટ કાંટો અને કલાક કાંટો તમને વ્યવસ્થાપૂર્વક સમજાઈ ગયો હશે. જો ન સમજાય ક્યાંય તકલીફ પડે તો કોમેન્ટ તમારે કરવાની છે કે સાહેબ આ કાંટો ફરી વખત સમજાવો. બરાબર? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ. બરાબર? શેમાં? અરીસામાં પ્રતિબિંબ કીધું છે. તો જુઓ, અહીંયા હું લખું છું આ 12. શું લખું છું? 12. બરાબર? તમને માર્કર દેખાય એવી લઈ લઈએ. ચલો, અહીંયા લખ્યા છે આપણે, હજી પણ આમાં એરર આવશે. ચલો, અહીંયા લખીએ છીએ આપણે 12. અહીંયા લખું છું 3, અહીંયા લખું છું 6, ને અહીંયા થઈ ગયા 9. બરાબર? હવે જુઓ, પ્રતિબિંબ કીધું 12. અહીંયા આપણે લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા આપણે વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ કમ્પ્લીટ. ઓકે. હવે પ્રતિબિંબ જોવાનું છે, તો આ ઘડિયાળને તમારે આ બાજુ ફેરવવાની છે. કઈ બાજુ છે? આ બાજુ. તો એનો મતલબ એમ છે, આ જુઓ અહીંયા આવી ગયું એટલે પાછું આપણે લખીએ અહીંયા 12 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ઓકે. તો અહીંયા જુઓ હકીકતમાં કેટલા વાગેલા બતાવતા હતા? અહીંયા 2 વાગ્યા એવું બતાવતા હતા.
કેટલા વાગ્યા થાય? 2. તો અહીંયા કેટલા વાગ્યા છે? તો કે અહીંયા 10 વાગ્યા. કેટલા વાગ્યા અહીંયા? 10. અહીંયા 2 વાગ્યા. તો આ થયું આપણું અરીસાનું પ્રતિબિંબ. માનો કે હવે તમારે આવી મગજમારી ન કરવી તો હું એમ કહું, તમારી પાસે જે પ્રશ્નપત્ર છે, તમારી પાસે જે પ્રશ્નપત્ર છે, એ પ્રશ્નપત્રમાં પહેલા તમારે આવી રીતના લખી નાખવાનું છે. બરાબર? દેખાય છે તમને? અહીંયા જો 3, 6, પછી 9 ને અહીંયા 12 આપેલા છે. હવે અહીંયા જો મેં તમને ઉદાહરણ આપેલું છે, કેટલા વાગેલા છે? તો કે આ નાનો કાંટો છે એ કલાક કાંટો છે, ને આ મોટો કાંટો છે એ મિનિટ કાંટો છે. બરાબર? તો આને તમારે આમ ઉલટું કરી નાખવાનું. લ્યો, જો આવી રીતના હતો. આમ ફરી વખત અહીંયા ઘડિયાળ તમને સમજાવું. ઓકે, ચલો આ હતી. હાલો, કેટલા? 3, 6, 9 અને 12. આપણે આની જ વાત કરીએ છીએ. બરાબર? ચલો ઓકે. આ કલાક કાંટો ને આ થઈ ગયો મિનિટ કાંટો. હવે આપણે એમાં પ્રતિબિંબ જોવાનું છે. શું જોવાનું છે? અરીસાનું પ્રતિબિંબ. બરાબર? ચલો પાછું અહીંયા અરીસાનું પ્રતિબિંબ આપણે દોરીએ છીએ. લ્યો, કમ્પ્લીટ. અહીં લખશું 12, અહીં લખશું 3, અહીં લખશું 6, ને અહીં લખશું 9. તો હવે જો આ હતું. બરાબર? બતાવું છું તમને. દેખાય ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, કમ્પ્લીટ. ચલો હવે અહીંયા ફેરવું. તો અહીંયા શું આવી ગયા? 12, આ 3, આ 6, ને અહીંયા 9. બરાબર? તો ચલો આપણો આ ખૂણો છે અહીં બતાવું છું. જો અહીં થઈ ગયો ને કલાક કાંટો અહીંયા આવી ગયો છે. બરાબર? અહીંયા કેટલા વાગતા હતા? 3 વાગે. ને અહીંયા કેટલા વાગે છે? 9 વાગે. તમારે સરળતાથી આવી રીતના જોઈ લેવાનું છે પેજ ફેરવીને. બરાબર? ચલો મારી થિયરી તમને બહુ વ્યવસ્થાપૂર્વક સમજાવી છે, સમજાણી છે. હવે આપણે જાય છે પ્રશ્નો ઉપર. 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જો કેટલા? 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં. ચલો આ આપણી ઘડિયાળ છે. ઓકે, હાલો. તો કે અહીંયા 12, અહીંયા 3, આ 6, ને અહીંયા 9. 1, 2, 4, 5, 7, 8, 10, 11. કેટલા વાગ્યા છે? 2 વાગ્યાથી. ચલો 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કલાક કાંટો. જો શું પૂછેલું છે આપણને? કલાક કાંટો. એટલે આ આટલું છું. ત્યાંથી આ કાંટો ક્યાં તરફ જશે? તો કે 3 વાગ્યા સુધી. ક્યાં સુધી જશે? 3 વાગ્યા સુધીમાં અંશનું પરિભ્રમણ કરશે. કેટલા અંશનું પરિભ્રમણ કરશે? તો આપણે વિદ્યાર્થી મિત્રો આ ગોતવાનું છે. આ કેટલા અંશનું પરિભ્રમણ થાય? તો મેં તમને વાત કરી હતી 2 થી 3 વાગે એટલે 1 કલાક થઈ. કેટલી કલાક થઈ? 1 કલાક થઈ. ને આપણે બતાવ્યું હતું તમને. જો શું બતાવ્યું હતું? તો કે આ ગ્રાફ છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. શું કરવાનું છે? ગ્રાફ ધ્યાનમાં રાખવાનો છે. તો એનો મતલબ એમ થયો. શું થયો? જો 2 થી 3 વાગ્યા સુધીમાં. શું? 2 થી 3 વાગ્યા સુધીમાં. હવે હું તમને બતાવું છું અહીંયા ડાયરેક્ટ. આ 2 અને ત્યાંથી શું વાગે છે? 3. તો એનો મતલબ એમ થયો આટલો ભાગ ગયો. અને કલાક કાંટાની વાત કરીએ એટલે કેટલા અંશ આવે? 30 અંશ આવે. કેટલા અંશ આવે? 30 અંશ આવે. કેટલા અંશ આવે? 30 અંશ આવે છે. બરાબર ને? ચલો આપણે આપણા પ્રશ્નો ઉપર પાછા આવતા રહીએ. કેટલા અંશ છું? 30 અંશ. તો આનો જવાબ શું આવે? ઓપ્શન એ. માનો તમને ભૂલાઈ ગયું, તમને આ યાદ રહ્યું નહીં, તો તમને આટલી તો ખબર જ છે કે 12 કલાક કેટલા ઇંચનો ખૂણો થાય? 360. તો આ કેટલી કલાક થઈ? 1 કલાક. તો 1 કલાકે તો 1 કલાકે કેટલા ઇંચનો ખૂણો થાય? તો શું કરવાનું? ચોકડી ગુણાકાર ત્રિરાશિ પ્રમાણે 1 × 360 છેદમાં કેટલા? 12. 12 તેરીને કેટલા થયા? 36. એટલે આપણે કેટલા લખશું? 30. કેમ 30? તો કે 360 છે એટલે 30 એકાને 30. તો કેટલા અંશનો ખૂણો બન્યો? 30 અંશનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો આપણો જવાબ એ. ચલો પ્રશ્ન નંબર 2 ઉપર 1 વાગ્યાથી 1 ને 15 સુધી. જો અહીંયા પાછું તમને બતાવું છું. બરાબર?
હાલો, આ 12, આ 6, આ 3 ને 9, બરાબર. અહીંયા 1, 2, 4, 5, 7, 8, 10 ને 11. શું કીધું? 1 વાગ્યાથી 1 ને 15 સુધીમાં મિનિટ કાંટો કીધું, બરાબર. ચલો, આ આપણી ઘડિયાળ છે. 1 વાગેલો હોય એટલે એનો મતલબ એમ છો કે આ કલાક કાંટો અહીંયા છે, બરાબર. કલાક કાંટો ક્યાં છે? તો કે આવી રીતના 1 ઉપર હશે. ક્યાં હશે? 1 ઉપર આ કલાક કાંટો. ઓકે, તો મિનિટ કાંટો ક્યાં હશે? આ મિનિટ કાંટો બતાવેલું છે. સેકન્ડ કાંટો તમારે સમજવાનો નથી, 2 જ કાંટા. ચલો, 1 ઉપર કલાક કાંટો હશે. એક અને 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો હવે આ મિનિટ કાંટો છે એ પાછો 1 ને 15 કીધો એટલે અહીંયા આવતો રહ્યો. આ મિનિટ કાંટો છે એ ક્યાં આવતો રહ્યો છે? અહીંયા આવતો રહ્યો. એટલે એનો મતલબ એમ થયો 15 મિનિટ થઈ. કેટલી મિનિટ થઈ? 15 મિનિટ થઈ. તો 1 વાગ્યાથી 1 ને 15 સુધીમાં મિનિટ કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરે? બરાબર. ચલો આપણે સમજા કે મિનિટ કાંટો આખું વર્તુળ ફરે, બરાબર, આખી ઘડિયાળ પૂર્ણ કરે ત્યારે કેટલાનો ખૂણો બને? 360. પણ એમાં મિનિટ કેટલી હોય? તો કે 60 મિનિટે. કેટલી મિનિટે? 60 મિનિટે 360 અંશનો ખૂણો બને. તો આપણી પાસે કેટલી મિનિટ છે? 15 મિનિટ છે. કેટલી મિનિટ છે? 15 મિનિટ છે. તો 60 મિનિટે 360 અંશનો ખૂણો, તો 15 એ કેટલા? તો 15 ગુણ્યા 360 છેદમાં 60. 0 0 ઉડી ગયું. 6 36. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને 15 6 કેટલા થાય? 15 6 કેટલા થાય? 90 અંશ. કેટલા થાય? 90 અંશ. એટલે આનો જવાબ શું આવે? એ. આનો જવાબ શું આવશે? એ 90 અંશ. અથવા તમે જો ખાલી આમ જોવો ને તો આ ડાયરેક્ટ ખૂણો બની ગયો છે. દાખલો ગણવાની કોઈ જરૂર નથી. આ કાટખૂણો બની ગયો એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ 90 અંશનો ખૂણો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે તમને? બરાબર. જ્યાં નો ખ્યાલ આવે ત્યાં તમારે મને કોમેન્ટ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 સીઈટી પરીક્ષા માટે શ્રેષ્ઠ બુક, બરાબર, નૂતન સીઈટી ધોરણ 5 કોમન પ્રવેશ પરીક્ષા, બરાબર, જેમાં નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક માનસિક કસોટી, ગુજરાતી ભાષા, ગણિત, હિન્દી ભાષા, પર્યાવરણ અને અંગ્રેજી ભાષાનો સમાવેશ. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. પણ બુકની કિંમત શું છે? 360. જે તમને આપવામાં આવશે 260 રૂપિયામાં આપવામાં આવશે. કેટલામાં વિદ્યાર્થી મિત્રો? 260 માં. એની માટેનો સંપર્ક નંબર અહીંયા છે 90 99 97 97 17. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના દાખલા તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. હવે પ્રશ્ન નંબર 3, એમસીક્યુ નંબર 3. કોઈ દિવાલ ઘડિયાળમાં કલાક કાંટાને 1 ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? શું કીધું? કોઈ દિવાલ ઘડિયાળમાં કલાક કાંટો કીધો. કયો કાંટો કીધો? કલાક કાંટો. તો કલાક કાંટો છે એ આખું ચક્કર પૂર્ણ કરે એટલે કેટલો સમય થયો? 12 કલાક છો. જો અહીંયા તમને શું કીધું? 1 ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમય એવું પૂછેલું છે, ખૂણો નથી પૂછેલું. શું પૂછવું? કેટલો સમય? તો 12 કલાક થાય. હવે તમને સમય પાછો શેમાં આપેલો છે મિત્રો? મિનિટમાં આપેલો છે. શેમાં આપેલો છે? મિનિટમાં આપેલો છે, બરાબર. ચલો, તો 12. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ હોય. કેટલી મિનિટ હોય? 60 મિનિટ. આપણે લખ્યું 60 મિનિટ. રેડી? હાલો, 12 ગુણ્યા 60, તો 12 6 72, એટલે કેટલા આવશે? 720 મિનિટ. એટલે જવાબ શું આવશે આપણો? બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે? તમારે બીજી કોઈ વધારાની ભૂલ કરવાની નથી. પ્રશ્ન નંબર 4. એક ઘડિયાળમાં 4:30 વાગ્યા છે, તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેવા પ્રકારનો ખૂણો બને? બરાબર, 4:30 વાગ્યા. ચલો હું તમને અહીં બતાવું. 12
3 6 9 1 2 4 5 7 8 10 ને 11 4:30 વાગ્યા કેટલા 4:30 એટલે આ કલાક કાંટો હોય ના શું હોય મિનિટ કાંટો તો આ જે ખૂણો બને હવે જો અહીંયા બનતો હોત તો આ કાટખૂણો કહેવાત અહીંયા બનતો હોત તો શું કહેવાત કાટખૂણો કહેવાત પણ ત્યાં બનતો નથી એટલે ક્યાં બને છે આટલો ખૂણો બને છે જો આખો બનતો તો કાટખૂણો કહેવાત તો આટલો ખૂણો બને છે તો એ કાટખૂણા કરતા કેવો છે નાનો કેવો છે નાનો તો એને શું કહેશું આપણે લઘુકોણ શું કહેશું આને લઘુકોણ કહેવાય છે આ ખૂણાને શું કહેવાય છે લઘુકોણ કહેવાય છે કેમ લઘુકોણ કહેવાય છે તો કે 90 અંશ કરતા કેવો નાનો 90 અંશ કરતા શું છે તો કે નાનો છે એટલે એને કહેશું લઘુકોણ ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો પાંચમો પ્રશ્ન એક ઘડિયાળમાં 9 વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય તેવો ભાસ થાય કેટલા 9 વાગ્યા છે તો જો હું તમને ફરી વખત બતાવું છું આપણે મહેનત કરી હતી ને બરાબર ચલો આ તમે જો આમાં કેટલા વાગેલા દેખાય છે તો કે 12 કેટલા વિદ્યાર્થી મિત્રો 12 3 9 અને 6 તો 9 વાગેલા છે કેટલા વિદ્યાર્થી મિત્રો 9 વાગેલા છે બરાબર આ ઘડિયાળમાં ચલો આપણે ઘડિયાળ દોર નાખીએ ખ્યાલ આવે છે હાલો આનું પ્રતિબિંબ જોવાનું છે આપણે જો 9 વાગેલા છે અત્યારે તો હવે આપણને આમ ફેરવી નાખીએ એટલે કેટલા વાગેલા દેખાશે કેટલા વાગેલા દેખાશે કેટલા તો કે 3 કેટલા 3 જો અહીં બતાવું છું આ 3 6 9 અને 12 આ સમજાવવા માટે તમારે યાદ રાખવાનું છે સમજવા માટે હાલો ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલા વાગેલા હશે તો કે 3 એટલે આપણો જવાબ આવશે બી કમ્પ્લીટલી બરાબર ચલો તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ પણ ગ્રુપમાં જોડાઈ જાય જૂના વિદ્યાર્થી મિત્રો છે નવા વિદ્યાર્થી મિત્રોને લિંક મોકલી દે શેર કરી દે કોમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અથવા નીચે આપેલ નંબર પર વોટ્સએપ પર હાય લખીને મેસેજ કરો બરાબર હાય લખીને મેસેજ કરશો એટલે તમને ગ્રુપમાં એડ કરશે એનો મોબાઈલ નંબર છે 7046057374 બીજો મોબાઈલ નંબર છે 7043987575 ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર